જીતુ પટેલ, ગામ દાસદ, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. જીતુભાઈ પટેલ સાથે વાત કરવી હોય તો 2 થી 3 માં જ કોલ કરવો અને જ્યાં સુધી પૂરેપૂરી માહિતી ના મળે ત્યાં સુધી મહેરબાની કરીને કોઈને ઘરે આવવાનું નથી. અને રવિવારના દિવસે દર્દીઓની ટ્રીટમેન્ટ થતી હોય એટલે મહેરબાની કરીને કોઈને ફોન કરવા નહીં, કારણ કે રવિવારના દિવસે દર્દીઓની ટ્રીટમેન્ટ થતી હોય એટલે જીતુ પટેલ કોઈ ફોન ઉપાડી શકતા નથી. અને આજે આમને આ દર્દીઓની મેં ટ્રીટમેન્ટ કરી, કયા ગામના છે, કેટલા સમયથી તકલીફ હતી અને કેટલું રિઝલ્ટ મળ્યું આપણે પૂછીશું. બેન, તમે કયા ગામથી આવ્યા? મારું નામ દક્ષાબેન મધુલાલ પટેલ, હું કવાણા ગામની વતની છું. બરોબર. અમે જીતુભાઈનો મારા મોટા બેન લણવા છે, એમને વિડીયો જોયો હતો અને એમને નામ નોંધાયું. એટલે મારી મોટી બંને બહેનો, એક લણવા ચંદ્રિકાબેન અને બીજા વિસનગર તારાબેન, બંને ગયા સંડે અહીંયા આવ્યા હતા. એમને 2-3 વર્ષથી પ્રોબ્લેમ હતો. અમે બહુ એમને ટ્રીટમેન્ટ કરાવી તો એમને સારું નહોતું, પણ અહીંયા આવ્યા પછી એમને 80 થી 90% ફરક પડ્યો. એટલે પછી મેં ફોન કરી અને જીતુભાઈને કોન્ટેક્ટ કર્યો અને આજે મારો અહીંયા વારો આવ્યો. મને 90%થી ઉપર સારું છે. 15 મહિનાથી મને પ્રોબ્લેમ હતો. આ બેનને 90% જેવો ફરક પડી ગયો છે. 15 મહિનાની તકલીફ હતી. એમનું બેનનું રિઝલ્ટ જોઈ અને એમને પણ નોમ લખાયું અને આજે એમનો નંબર આવી ગયો. આપણે એમની ટ્રીટમેન્ટ કરી અને બહુ જ સારું રિઝલ્ટ મળ્યું છે. આવા કોઈ પણ હોય તો જીતુ પટેલ પાસે આવજો. જય હિન્દ, જય જવાન.